હાલો મિત્રો રોટલી ચડી ગઈ છે તો હવે કરી લઈએ નાસ્તો. હાલો તો ઘી સોપડી ગયો મસ્ત ગરમા ગરમ, મને ચા લાવો ને આથણું લાવો એટલે કરી લઈએ નાસ્તો. હાલો મિત્રો તો આપણે હવે મારા પપ્પા જોઈ લો કંટ્રોલા ઉતારી રહ્યા છે. આમાં છે અંદર કંટ્રોલા. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરાને. તો અત્યારે વાગ્યા છે સવારના 6 અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને આપણે સવારમાં ઉઠી અને લઈ લીધો છે ફ્રેશ થઈને હાથમાં ફોન. તો ફોન લઈને સીધો કરી દીધો છે સવારમાં ચાલુ બ્લોગ. તો આજના બ્લોગમાં જોઈએ કે શું શું થાય છે. અને અત્યારે મારી ભેંસ ધોવાઈ છે. ભેંસ ધોવાઈ જાય એટલે સીધો શા બનશે અને મારા મમ્મી ગરમા ગરમ રોટલી બનાવશે. તો આપણે સવારમાં પોરનો નાસ્તો કરી લેશું અને પછી જ આપણે બ્લોગ ઉતારવાની મજા આવશે. તો અત્યારે આપણી ભેંસ ધોવાઈ રહી છે અને મારા મમ્મી જોઈ શકો છો સવારમાં આટા મારી રહ્યા છે. હવે અત્યારે શું કામ કરે તો મને પણ નથી ખબર, પણ અત્યારે આટા મારી રહ્યા છે. અને આપણી રોટલી હમણાં ક્યાર થાય, રોટલી બની જાય એટલે સીધો કરી લેશું નાસ્તો અને પછી જોઈએ કે આજના બ્લોગમાં શું શું થાય છે. કેમ કે આજે જવાનું છે વાડીએ, થોડીક દવા છાંટવાની છે તો એ પણ બાકી છે, તો ત્યાં પણ જવું પડશે. અને જોઈ શકો છો અત્યારે આપણી ભેંસ ધોવાય છે. તો અત્યારે ભેંસ ખાઈ રહી છે ખાણ અને મારા પપ્પા ધોઈ રહ્યા છે ભેંસ. તો ને મારો ભાઈ ઊભ્યો છે આ ભેંસનું ધ્યાન રાખીને, કેમ કે આ બહુ અપલખની ભેંસ છે એટલે ઊભી રહો અને ધ્યાન રાખવી પડે. અને જોઈએ આજના બ્લોગમાં શું થાય છે મિત્રો. જોઈ લો મિત્રો સવારના પોરમાં ચેકલા પણ સણવા આવ્યા છે. જોઈ લો છે ને મિત્રો ગામડાનો નજારો એકદમ મસ્ત. મિત્રો આ બધા જાંબુડા ઉપર જ હોય છે. જાંબુડા ઉપરથી સીધા સવારના પોરમાં અહીંયા આવીને અહીં સણે છે. જોઈ લો મિત્રો કાંઈ ઘટે. જોઈ લો મમ્મી નિર્વાણ કેમ આવો. તો મિત્રો આ બધું છે સવારનો નજારો. આ ગામડામાં જ તમને આવું બધું જોવા મળતું હોય છે. ને જોઈ લો મિત્રો અહીંયા હું ઊભો છે ને અહીંયા સણે છે. જોઈ લો જો કેટલા બધા આવ્યા. હમણાં ઉડી જશે. જો ગયા થોડીક નીંદરમાં છે અત્યારે. હું નીંદરમાં છે અત્યારે. સવારમાં ઉઠીને બસ સીધો બ્લોગ ચાલુ કર્યો છે ને અત્યારે આવે છે નીંદર. તો પણ આપણે વિડીયો ઉતારવાનો જ છે, ફાઇનલ જ છે. તો બ્લોગમાં બની રહેજો. આજના બ્લોગમાં જોઈએ શું શું થાય છે. અને જોઈ લો કેવા સણે છે મિત્રો. જો પાછા ઉડી ગયા. તો જોઈએ આજના બ્લોગમાં શું શું થાય છે. આખા દિવસનો આજનો બ્લોગ હું તમને બતાવવાનો છે કે ભાઈ આખા દિવસની લાઈફસ્ટાઈલ શું છે, આપણે શું કામ કરીએ છીએ શું નહીં એ બધું. અને અત્યારે જોઈએ ચૂલો ચાલુ છે ને આ રોટલીનો લોટ બાંધેલો છે. ફાઇનલી હમણાં રોટલી થશે તો આપણે જમી લઈએ, નાસ્તો કરી લઈશું અને પછી આજની શરૂઆત કરીએ કે આજના બ્લોગમાં શું શું બને છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું તમને આખા દિવસની લાઈફસ્ટાઈલ બતાવું. તો મિત્રો આપણી મસ્ત મજાની ગરમા ગરમ રોટલી અત્યારે બની રહી છે. તો હવે રોટલી થાય એટલે કરી લઈએ અત્યારના પોરનો નાસ્તો, કેમ કે અત્યારે લાગી છે બહુ ભૂખ અને રોટલી ચડે એટલે હવે રોટલીને આપણે કરી લઈએ શા ને રોટલી નાસ્તો. અને મારા મમ્મી જો અત્યારે રોટલી બનાવે છે સવારના પોરમાં. મમ્મી હાલો કહી ગયો બધાને વિડીયોમાં હજી કેવું હોય શું કહેવાનું વિડીયોમાં. હાલો બધા જમવા. રોટલી બનાવી સુલે. ગેસ પૂરો થઈ ગયો તો ગેસ પુરાવી નાખો. મિસ કોલ મારી દો હમણાં અહીં ત્યાં આવી જાય. હાલો મિત્રો રોટલી ચડી ગઈ છે તો હવે કરી લઈએ નાસ્તો. હાલો તો ઘી સોપડી ગયો મસ્ત ગરમા ગરમ, મને ચા લાવો ને આથણું લાવો એટલે કરી લઈએ નાસ્તો. હાલો મિત્રો હું અત્યારે નાસ્તો કરી લઉં પછી આપણે વ્લોગને કન્ટિન્યુ કરીએ. હાલો મારા પપ્પાએ પણ ચા પીવા આવી ગયા. લાય મને ચા લાવે મને ખાવા દી ને. હાલો ચા પી લો અને મને ચા આપજો તો હું ખાઈ લઉં. હાલો ભાઈ હાલો. હાલો મિત્રો તો આપણે સવારમાં નાસ્તો કરી લીધો છે અને મારો ભાઈ જોઈ ગયો નાસ્તો કરવા બેઠો છે. મારા મમ્મી રોટલી બનાવે છે અને અમારા ગા ધોઈને આવી ગયા છે. ગા ધોવા ગયા હતા અત્યારના પ્રમાણે. આપણા મિત્રો ખાટલા છે સવારમાં. અહીંયા મારો ભાઈ અને મારા પપ્પાને અહીંયા જ સૂઈ છે. આ પપ્પા જોઈ લો અત્યારે સૂતા છે ને અત્યારે વાગી ગયા છે જોઈ શકો છો તમે 7:30. અને આપણે ઉઠી અને નાસ્તો બાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છે. તો જોઈએ હવે આજના બ્લોગમાં શું શું બને છે, આજના બ્લોગ કેવો બને છે.
મોટર ચાલુ. તો મિત્રો આપણે આવ્યા હતા વાડીએ. વાડી આવી અને મોટર જોઈ તો આપણી મોટર અત્યારે બંધ છે. તો ચાલુ કરવા માટે આપણે જોયું તો અહીંયા આપણે જે ફ્યુઝ છે એમાં શેડા નીકળી ગયા છે. તો મારા પપ્પા અત્યારે અમુક કરી રહ્યા છે. ફ્યુઝ ચડાવીને જોઈએ ચાલુ થાય છે કે નહીં એમ. અત્યારે તડકો એક નંબર પડી રહ્યો છે ભાઈ. બરાબ કાઢી છે હવે 2 દિવસથી તો હારામ હારી, પણ તોય પણ ક્યારેક ક્યારેક આવી જાય છે ઝાપટા જેવું, ચાટા આવે છે. ચડાવી દઈએ. હવે ચાલુ કરીએ, જોઈએ ચાલુ થાય છે કે નહીં, ટાટર પડે છે. હજી ચાલુ નથી થતી મિત્રો. લાઈટ નથી મિત્રો, જોઈ શકો લાઈટ વહી ગઈ છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને આપણે આવ્યા છે વાડીએ, કેમ કે થોડીક નિરણ લઈ જવાની છે અને થોડુંક બકાલું લેવા માટે થઈને આવવું પડ્યું અને થોડાક વાસેટીના ફૂલ કંટોળા એવું બધું લેવાનું છે. તો એ માટે આવ્યા છે અને થોડીક નિરણ લઈ જવાની છે. તો અત્યારે તું અહીંયા બેઠો છું નિરાતનો. હવે હમણાં નિરણ વાઢીશ અને મારા પપ્પા અમે જોઈ શકો છો અત્યારે સામે આટો મારે છે અને એ થોડા કંટોળા અને વાસેટીના ફૂલ વીણશે અને હું નિરણ વાટ લઈ પછી સીધા નીકળશું ઘરે. અને એ જોઈ શકો છો તમે મિત્રો અત્યારે પાણી કેટલું જઈ રહ્યું છે. તો આ મિત્રો બધું વરસાદનું પાણી છે, કેમ કે ખેતરો અત્યારે ફૂટી ગયા છે અને ઘણા બધા મોટરું પણ ચાલુ હોય છે, એના હિસાબે અત્યારે એટલું પાણી જાય છે. અને જોઈએ હવે અત્યારે શું કરીએ, થોડીક નિરણ વાઢીએ અને પછી જોઈએ કે આજના વ્લોગમાં તમને શું બતાવું. કેમ કે સવારમાં ટાઈમ નહોતો મળ્યો એટલા માટે આપણે થોડુંક જ બતાવી શક્યા હતા, પણ અત્યારે ફાઇનલી વાડીએ આવ્યા તો એવું લાગ્યું કે ચાલો વ્લોગ ઉતારી લઈએ. તો ચાલુ કરી દીધો છે. મને પણ ખબર નથી કે તમને શું બતાવીશ, પણ બ્લોગ આપણે ચાલુ કર્યો છે. કંઈક તો બતાવી જ દઈ, વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આ આપણા સોયાબીન છે. અત્યારે થોડાક તમને નબળા લાગતા છે, પણ હવે ખાતર બાતર નાખી દેશું હમણાં. કાલ પમદાડે ખાતર નાખવાનું છે આમાં. તો ખાતર નખાઈ જશે પછી થોડાક સોયાબીન પણ આપણે સારા થઈ જશે. અને આ જોઈ લો આપણી રીંગણી છે મિત્રો. આમાં રીંગણા છે, આપણે ચાક થઈ જાય એટલા છે. તો આ હમણાં ઉતારી લઈશું. અને આવું કંઈક આપણું ખેતર છે મિત્રો, જોઈ શકો છો તમે. અને અત્યારે વાદળ છે પણ વરસાદનું કાંઈ છે નહીં, વરસાદ નહીં આવે. હમણાં વરસાદ ન આવે તો સારું મિત્રો, કેમ કે અત્યારે ખેતરોમાં હલાય એવું નથી, એટલો ગારો છે. એટલા માટે થઈને આપણે મોટરું ચાલુ રાખવું પડે એમ છે. કેમ કે મોટરું ચાલુ હોય તો થોડુંક ખેતર ભરાપે, થોડુંક ખેતરમાંથી ગારો ઓછો થાય તો આપણે હલવા ચાલવામાં ના કેવરાવે. એટલા માટે થઈને મોટરું ચાલુ રાખીએ છીએ. અને હું તમને બતાવું તો જોઈ લો મિત્રો, આ બધું મોટરું ચાલુ છે એનું જ પાણી આવે છે મિત્રો. આ વેણમાં જોઈ શકો છો તમે કેટલું પાણી આવી રહ્યું છે મિત્રો. હવે આની અંદર પણ 2-3 કંટોલાના વેલા છે, તો જોઈએ હમણાં, કેમ કે આ પાણીમાં ઉતરવું પડશે. પાણીમાં ઉતરીને ચેક કરીએ કે ભાઈ કંટોલા એમાં છે કે નથી. આ મિત્રો આપણે હેઠામાં બધે જોઈ શકો છો તમે, આપણે દવા છાંટેલી છે એટલા માટે તેને હેઠું એકદમ અત્યારે સાફ થઈ ગયો છે. બોવડી આ મિત્રો જોઈ લો, બોવડીને બધું સુકાઈ ગયું છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. હવે હું વાઢી આવું નિરણ, કેમ કે નિરણ જલ્દીથી વાઢી અને સીધા નીકળી જઈશું આપણે ઘરે. કેમ કે ગામમાં પણ થોડુંક કામ છે એટલા માટે આપણે ઘરે જઈને ગામમાં જવું પડશે. તો વિડીયોમાં બન્યા રહેજો, કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. હાલો મિત્રો, તો આપણે હવે મારા પપ્પા જોઈ લો કંટોલા ઉતારી રહ્યા છે. આમાં છે અંદર કંટોલા અને બીજા 2-3 વેલા છે, ત્યાં પણ આપણે તપાસ કરીશું. આપણે શાક પૂરતી તો મળી જ જાય. આમાં થોડાક રીંગણા છે, રીંગણા લઈ લેવું. ઉતારો
ઝીણા નાના છે ભાઈ, એનું જ મજા આવે હો ખાવાની શાક મોટા કરતા. અહીંયા છે હા મિત્રો, આનું જ ખાવાની મજા આવે કેમ કે આ કૂણા હોય. જોજો કૂણાનું શાક થાય ને એવું મોટા ન થાય. હજી કટોલા છે ને તો મિત્રો આપણે ઉતરા છે વેણમાં કેમ કે આપણે પગું થઈ ગયા છે ગારો ગારો, એટલા માટે ધોઈ નાખીએ. મિત્રો પાણી જોઈ લો કેમ છે, હા પણ કાંઈ ઘટે આની કોરથી પાણી આવે છે. આડો થોડોક હાલીને બતાવીએ તમને શું છે હું નહીં. આપણા ખેતરને અડીને જ મિત્રો વેણ આવેલી છે. અત્યારે પાણી જાય છે લો, તમે જોઈ શકો છો તમે, કેમ કે આ ખેતરું મિત્રો ફૂટી ગયા છે અત્યારે, અને મોટું પણ ચાલુ હોય, બધું ભેગું થાય. વાહ ભાઈ વાહ, એ મસ્ત પાણી ઠંડુ ઠંડુ છે મિત્રો, કાંઈ ઘટે નહીં. ગોઠણ ગોઠણ સુધી પાણી છે અહીં. જો મિત્રો એટલું પાણી છે અહીંયા, જોઈ લો તમે. મારા પપ્પા અહીંથી જોઈ છે કે આ શું કરે છે અંદર, ગાંડા ગદડે એને એવું લાગે. હા મિત્રો પીપેર છે, જોઈ લો મોટી વિશાળ ગાય. જોઈ છે ને મિત્રો મોટી વિતર, કાંઈ ઘટે નહીં. હાલો તો આપણો પગું બગું કમ્પ્લીટ સાફ થઈ ગયા છે, એટલું હેલા ત્યાં. હવે ફાઇનલી બહાર નીકળીએ અહીંથી. અને આ જોઈ શકો છો તમે, વરસાદ અત્યારે છેડો છે, સાટા એવું લાગશે, ઝાપટું બાપટું આવી જશે. તો મિત્રો અત્યારે પવન એકદમ મસ્ત ઠંડો ઠંડો આવી રહ્યો છે, અને પવન પણ બહુ ઈડો છે અત્યારે. અને આ જોઈ શકો છો વાદળી ચડી છે અમારી જસ્ટ માથે જ, અને લાગી રહ્યું છે અત્યારે ખરશે તો સાટા થોડાક આવશે એવું લાગી રહ્યું છે. અત્યારે હું હેલો જાઉં છું ખેતરમાં, કેમ કે પવન જ એવો આવી રહ્યો છે મિત્રો, મજા આવે છે ખેતરમાં. અને આમ પણ છે જોઈ શકો છો, ઓલીકોર પણ વરસાદ છેડ્યો છે અત્યારે. આવું છે મિત્રો, ખેતરનું કામ હજી સારું થયા નથી કેમ કે વરસાદના હિસાબે ખેતરમાં કંઈ કામ થતું નથી. જમીન અંદર બધું કરવાનું છે આપણે, જે ખાતર બાતર નાખી દઈશું એટલે સોયાબીન આપણા થઈ જશે થોડાક સારા. અને જોઈ શકો છો તમે મિત્રો અત્યારે વરસાદ છે બધું જમાવટ, પવનની વાત એક નંબર પવન આવી રહ્યો છે. તો મિત્રો ઘણી બધી મહેનત કરી અને ફાઇનલી ટાટરમાં જે શેડા છૂટી ગયેલા હતા એમ બાંધી, અને ફાઇનલી અત્યારે આપણી મોટર ઉપડી ગઈ છે, મોટર ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો અત્યારે પાણી આપણું જઈ રહ્યું છે. તો હવે જઈએ અમે ઘરે, અને આ વિડીયો અહીંયા કરીએ એન્ડ. વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.